એક સાથે બધાને કરવાના એ તો બહુ જ કાઢો ગમે. એટલે ભલે 5 છોકરાઓમાં તો 5 માટે 2 ટીચર હોય ને તો બી ઓછી પડી જાય છે. કે નર્સરીના છોકરા જે રીતના છે કે એમને નાના બચ્ચાની જેમ ટ્રેન કરવા પડે. જો એની દોસ્તી બોલી લઈએ છે તો બી એ બેસી જાય છે, મને મમ્મી જોડે જોયું છે એવું છે. એમની નોટ કાઢવાની પણ એટલું સારું કે નાનો છે ને તો બી એમને કહે કે તમારી નોટ કાઢો, અહીંયા મૂકો, બધી મુવમેન્ટ પરફેક્ટ છે એમની બધી રીતે. આમ ભલે ગમે તે હજુ તો 6 મહિના થયા છે, એ લોકોને હજુ પેન પકડતા આવડતી નથી પણ એ લોકો એટલી રીતે ટ્રેન થઈ ગયા છે એટલે એમના માટે બહુ સારું જ કહેવાય. મને તો એવું થયું કે ના ટીચર સારું બનવું એમ દિલથી સારું લાગ્યું કે ના ટીચર એક સારું છે એમ જોઈએ તેવું થાય કે ટીચર બનવું જોઈએ, ટીચર હોય તો સારા. એકવારથી એવી બી ફિલિંગ થઈ મને કે આ જે ટીચરને અમુક વાલી જે પેરેન્ટ્સ જે ટોર્ચર કરે છે એ ખરેખર નહીં કરવું જોઈએ, શાંતિથી વાત કરવી જોઈએ. એનું કારણ કે છોકરા તો ટ્રેન હતા, કેમ કે મારો સિનિયર કેજીમાં હતો તો ચાલો છોકરા ટ્રેન થઈ ગયેલા હતા, સમજો કે છોકરા ટ્રેન થઈ ગયેલા હતા તો છોકરા એની રીતે પણ એ ટ્રેન કરવા માટે બી ટીચરે કેટલો ભોગ આપ્યો હશે, શિક્ષકોએ કેટલો ભોગ આપ્યો ત્યારે છોકરા એટલા ટ્રેન થઈ ગયા. કેમ કે મેં તો આજે 2 કલાક માટે કે 4 કલાક માટે પણ છોકરા રેગ્યુલર એમની જાતે જવું આવવું, છોકરાઓને હેન્ડલ કરવા એટલે બહુ મોટો છોકરાઓના મન પ્રમાણે હેન્ડલ કરવા પડે. કોઈને કોઈ વાર મમ્મી યાદ આવી જાય, પપ્પા યાદ આવી જાય, ઘર યાદ આવી જાય, કોઈને બધા જ કારણો અલગ અલગ થઈ જાય. સારું લાગ્યું અને છોકરા બી ટ્રેન થયેલા સારા છે અને થોડું સારું છે. સ્કૂલમાં ભણાવવાનો ખાસો અનુભવ થયો. અમે તો કદી એવું કરેલું જ નથી પણ આ છોકરાઓને ટ્રેન કરવા બહુ અઘરું લાગે છે. હા, અમે આજે શિક્ષક બન્યા પણ અમને ખૂબ અઘરું લાગ્યું. નર્સરીના વિદ્યાર્થીઓને તો બહુ ટ્રેન કરવા બહુ જ અઘરા છે. આજે અમને અનુભવ થયો એક તો માતાને આજે શિક્ષક ટીચરો કઈ રીતે ટ્રેન કરતા હશે એ બહુ જ અઘરું છે.